હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ રવાનો શીરો. તો 200 ગ્રામ રવો લીધો છે, 200 ગ્રામ ઘી લીધું છે, 150 ગ્રામ ખાંડ લીધી છે, પાણી લીધું છે, કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે, એલચી પાવડર અને જાયફળ પાવડર 2 લીધો છે અને દૂધ લીધું છે 1 વાટકો. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું. તપેલી મૂકી દઈશું. ત્યારબાદ તેમાં દૂધ લીધું છે 1 વાટકો, તે એડ કરી દઈશું. ત્યારબાદ 1 વાટકી પાણી એડ કરી દઈશું. ત્યારબાદ જે આ ખાંડ લીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. તો આપણે એને ગરમ થવા દેવાનું છે. તો હવે આપણે દૂધ લીધું હતું તે ઉકળી ગયું છે બરાબર. તો હવે બીજા ગેસ પર આપણે રવો શેકી લઈશું. કઢાઈ મૂકી દઈશું. ઘી એડ કરી દઈશું. જે રવો લીધો તો તે પણ એડ કરી દઈશું. આપણે ઘીમાં શેકવા દેવાનો છે બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે સારી રીતે શેકાવા દેવો પડે છે. જેમ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે. તો આપણો રવો સરસ રીતે બ્રાઉન થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો આપણે હવે જે દૂધ લીધું હતું તે એડ કરી દઈશું. બ્રાઉન થાય પછી જ દૂધ એડ કરવાનું છે. આપણે દૂધ ગરમ કર્યું હતું તે એડ કરી દઈશું. જેમ જોઈએ તેમ જ થોડું કરીને દૂધ એડ કરવાનું છે. તો આપણે થોડું કરીને બધું દૂધ એડ કરી દીધું છે અને દૂધ પણ આપણું બળી ગયું છે. તો હવે એમાં થોડાક આપણે જે ડ્રાયફ્રૂટ લીધા હતા તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. તો આપણો રવો સરસ રીતે બધો છૂટો પડી ગયો છે, ચીકણો નથી રહ્યો. તમે જોઈ શકો છો એકદમ છૂટો થયો છે. તો આપણે આવી રીતે શીરો બનાવવાનો છે. તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. એલચી અને જાયફળ લીધું છે ખમણી, તે પણ એડ કરી દઈશું. આપણે ઉતારતી વખતે જ એડ કરવાનું છે એટલે એનો ટેસ્ટ સારો આવે છે. તો સાથે મિક્સ કરીશું તો એનો ટેસ્ટ સારો નહીં આવે. લાગશે નહીં કે જાયફળની એલચી નાખ્યું છે. તો શીરો મારા હસબન્ડનો ફેવરેટ છે અને મારો પણ ફેવરિટ છે. ઉપરથી આપણે થોડાક કાજુ બદામ એડ કરીએ. તો તૈયાર છે ગરમા ગરમ શીરો. જે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે પ્રસાદીમાં આ શીરો પણ આપી શકીએ છીએ.
તો આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.